હેલો સ્ટુડન્ટ, આજના વિડીયોમાં હું સ્ટાન્ડર્ડ 11ના યુનિટ 1ના નિયરેસ્ટ મિનિંગ અને ટ્રુ ફોલ્સ લઈને આવી છું. તો ચલો ઝડપથી શીખી લઈએ. પહેલું મિનિંગ છે આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ એટલે કે જે કુદરતી નથી એ, એટલે એનો મતલબ થાય છે મેન મેડ. બીજું છે ઇન્કલિંગ. ઇન્કલિંગ એટલે કે ઇશારો કરવો, હિન્ટ આપવી, તો એનો મતલબ થશે હિન્ટ. થર્ડ છે રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે બચાવ, તો અહીંયા ત્રીજા નંબરમાં છે SAVE, સેવ એટલે બચાવવું, તો રેસ્ક્યુનો સાચો આન્સર થશે સેવ. પછી છે ચોપ. ચોપ એટલે ભાંગી જવું, તૂટી જવું, તો અહીંયા ત્રીજા નંબરમાં છે કટ. કટ એટલે તૂટી જવું, કપાઈ જવું. પછી છે એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે કોઈને ભેટી પડવું, તો HUG, હગ એટલે પણ કોઈને ભેટી પડવું થાય છે, તો હગ આવશે આન્સર એનો. પછી છે ફીબલ. ફીબલ એટલે કે જે વીક છે, નબળું છે. વીકના બે સ્પેલિંગ છે, એમાં પહેલો સ્પેલિંગ છે WEAK, એ સાચો આન્સર છે. બીજું જે છે WEEK, વીક એટલે અઠવાડિયું થઈ જાય છે, પરંતુ અહીંયા નબળાની વાત કરી છે, એટલે પહેલો સાચો આન્સર આવશે WEAK. પછી છે બ્રીઝ. બ્રીઝ એટલે કે ધીમે ધીમે જે પવન હોય એને બ્રીઝ કહેવાય છે, તો એનો આન્સર આવશે જેન્ટલ વિન્ડ. નેક્સ્ટ છે ફિરોસિયસ. ફિરોસિયસ એટલે ક્રુઅલ, જે એકદમ આક્રમક થઈ ગયું હોય ને એને ફિરોસિયસ કહેવાય છે. પછી છે શિફ્ટ. શિફ્ટ એટલે ઝડપી, એટલે પહેલો આન્સર આવશે ફાસ્ટ. લાસ્ટ છે વુડ્સ. વુડ્સ એટલે જંગલ, એટલે આન્સર છે ફોરેસ્ટ. તો આ છે નિયરેસ્ટ મિનિંગ યુનિટ 1ના. હવે નેક્સ્ટ આપણે ટ્રુ ફોલ્સ આગળ જોઈએ. તો ચલો, ફર્સ્ટ છે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ ફૂટબોલ પ્લેયર. આ સેન્ટેન્સ ખોટું છે. કેમ? એ વોલીબોલ પ્લેયર હતા. ઘણી વખત એક્ઝામમાં વોલીબોલ પ્લેયર તો આપેલું હોય છે, પણ જોડે જોડે શું આપેલું હોય છે? ઇન્ટરનેશનલ હોય છે, તે પણ જોઈ લેજો. એ નેશનલ લેવલના હતા અને વોલીબોલ પ્લેયર હતા. નેક્સ્ટ છે નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. અહીંયા ડિફીટના સ્પેલિંગમાં ભૂલ છે, એલની જગ્યાએ ટી ગણી લેવો. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે, જ્યાં સુધી તમે શરણાગતિ ના સ્વીકારી લો ને ત્યાં સુધી તમને કોઈ જ હરાવી ના શકે. તો આ સેન્ટેન્સ સાચું છે, આ જ પ્રકારે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. નેક્સ્ટ છે અરુણિમા સિન્હા વોઝ ધ ફર્સ્ટ હેન્ડીકેપ્ડ ગર્લ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. તો અરુણિમા સિન્હા એ પહેલાં જ વ્યક્તિ હતા, હે ને, ગર્લ કહો કે વુમન કહો, કે જે હેન્ડીકેપ હતા અને માઉન્ટ એવરેસ્ટ જેમને સર કર્યો હતો, તો આ સેન્ટેન્સ ટ્રુ છે. ચોથા નંબરનું જોઈ લઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ ઓલવેઝ ઓપન. તો સાચી વાત છે, ટ્રુ આવશે સેન્ટેન્સ, કે કંઈ પણ મુશ્કેલીમાં આપણે મુકાઈએ છીએ, પણ અમુક સમય તેવો આવશે જ કે જેમાં ઓપોર્ચ્યુનિટી મળે છે અને એના ડોર્સ હંમેશા આપણા માટે ખુલ્લા જ રહે છે. નેક્સ્ટ છે અરુણિમા વોઝ થ્રોન આઉટ ઓફ સ્પીડિંગ કાર. આ સેન્ટેન્સ ગલત છે, ખોટું છે, ફોલ્સ છે. કેમ? એ કારમાંથી નહોતા ફેંકાઈ ગયા, એ ટ્રેનમાંથી ફેંકાઈ ગયા હતા. નંબર 6 અરુણિમા વોઝ ટ્રેન્ડ ઇન બચેન્દ્રી પાલ્સ ઇન્સ્ટિટ્યૂટ. તો સાચું વાક્ય છે, આ ટ્રુ આવશે. પછી છે અલીભાઈ લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. તો અલીભાઈને નેચરનું ઓબ્ઝર્વેશન કરવું ગમતું હતું, તો આ સેન્ટેન્સ પણ ટ્રુ છે. ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇન અ વેરી સ્ટ્રોંગ. એટલે કે મધર પોતે પોતાના જ્યારે બચ્ચાઓની વાત આવે છે ને ત્યારે તે વધારે સાહજિક હોય છે, એટલે આ સેન્ટેન્સ ટ્રુ છે. જ્યારે બચ્ચાઓના રક્ષણની વાત આવે ને એટલે માતા વધારે સ્ટ્રોંગ હોય છે. પછી 9 નંબર છે ધ કમિંગ ઓફ ધ લેપર્ડ વોઝ બ્લેસિંગ ફોર અલીભાઈ. તો આ સેન્ટેન્સ રોંગ છે. કેમ? જ્યારે લેપર્ડનું આવવું એમના માટે બ્લેસિંગ નહોતું, આશીર્વાદરૂપ નહોતું. બેરનું આવવું એમના માટે આશીર્વાદરૂપ હતું, તો આ સેન્ટેન્સ રોંગ છે. જો ત્યાં બેર હોત લેપર્ડની જગ્યાએ તો આ સેન્ટેન્સ રાઇટ થાત. નંબર 10 ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન શી ઇઝ વિથ કબ્સ. તો સાચી વાત છે, કબ્સ એટલે બચ્ચાઓ. તો જ્યારે માતા હોય છે પોતાના બચ્ચાઓ સાથે હોય છે ને ત્યારે વધારે આક્રમક, ભયંકર થઈ જાય છે, એકદમ ટેરિબલ જેવી. તો આ સેન્ટેન્સ સાચું છે.
તો આઈ હોપ સ્ટુડન્ટ્સ તમને આજનો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે. તો ફટાફટ આમાંથી તમે ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ ફટાફટ લર્ન કરી દો, તૈયાર કરી દો. એક્ઝામમાં ડેફિનેટલી તમને હેલ્પફુલ બનશે. તો મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દો, લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. તમારા ફ્રેન્ડ્સને પણ ઝડપથી શેર કરી દો. બાય બાય.